खूब मोटा समाचार चारधामनी यात्राने लईने हाल मળી રહ્યા છે। ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરથી ચારધામ યાત્રા સ્થગિત થઈ ગઈ છે। ઉત્તરાખંડમાં સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટર સેવા સ્થગિત કરી દેવામાં આવી છે। ચારધામ યાત્રા માટે પણ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરી દેવામાં આવી છે। માત્ર કેદારનાથ જ નહીં, ચારધામ યાત્રા સ્થગિત થઈ ગઈ છે। જે યાત્રા હેલિકોપ્ટરથી કરવા માંગે છે તેમના માટે આ યાત્રા સ્થગિત થઈ ગઈ છે, કેમ કે સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટરની સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન ઘર્ષણને ધ્યાનમાં રાખીને, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવાનો નિર્ણય પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટર સેવાને સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર તરફથી, પ્રશાસન તરફથી યાત્રિકોને પણ અનુરોધ કરવામાં આવ્યા છે કે તેઓ સુરક્ષિત રહે। ચારધામ યાત્રા ચાલુ છે, એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ઘર્ષણ વધી ગયું છે। પાકિસ્તાન દરેક મોરચે અત્યારે હુમલો કરી રહ્યું છે, રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે, અને એટલે જ આ યાત્રા, ચારધામની યાત્રા સંવેદનશીલ છે, જેથી હેલિકોપ્ટર સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તરાખંડ સરકાર અને પ્રશાસને હેલિકોપ્ટરથી ચારધામ યાત્રા સ્થગિત કરી, સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટર સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો। ચારધામ યાત્રા માટે પણ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરી દેવામાં આવી છે। હેલિકોપ્ટરથી ચારધામની યાત્રા નહીં થઈ શકે, કેમ કે સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર સેવા ચારધામ યાત્રા માટે સ્થગિત કરી દેવામાં આવી છે।